અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારત પર 25% ટેરિફમાં વધારો કર્યો હતો। આ વધારાનો મોટો પ્રભાવ ડાયમંડ ઉદ્યોગ પર પડ્યો છે। સાતમ આઠમના તહેવારો બાદ ડાયમંડ ઉદ્યોગમાં એવરેજ 30% જેટલા કારખાના બંધ થવા લાગે છે અને હજી કારખાના બંધ થવાની શક્યતા। વિશ્વભરમાં ભારત ડાયમંડ ઉદ્યોગ પ્રથમ નંબર પર છે, ત્યારે ગુજરાતમાં સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, મહેસાણા તેમજ અમદાવાદ, બાપુનગર સહિત વિસ્તારમાં લાખો રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ સાથેના ધંધાર્થીઓ સંકળાયેલા છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મંદીને લઈને હીરાની ચમક ઝાંખી પડી છે। ત્યારે દિવાળી પછી હીરા બજારની સ્થિતિ થોડી સુધરી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરિફ નાખતા સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી છે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા હીરાના વેપારીઓને સહાયની માંગ કરવામાં આવી છે। ભરતભાઈ માણિયા। ભરતભાઈ, હાલ હીરાની સ્થિતિ કેવી છે? સાતમ આઠમના વેકેશન બાદ ઘણા કારખાનાઓ હજી બંધ પડ્યા છે, ઘણા ચાલુ થાય એમ નથી। અમેરિકાના ટેરિફ વધારવાને લઈને કેવી અસર પડી છે? ટેરિફને લઈને જોઈએ ને તો ટેરિફના હિસાબે તો ઘણી બધી અસર પડી છે, કારણ કે 50% માલ અહીંથી હીરા તો લગભગ અમેરિકામાં 50% માલ જાય છે, એટલે ટેરિફના હિસાબે અસર તો ઘણી કહેવાય। હું માનું ત્યાં સુધી સાતમ આઠમ પછી 30% કારખાના વેકેશન છે અને 20% તો કદાચ નહીં ખુલે એવું લાગે છે, એટલે ટેરિફની અસર તો ઘણી બધી છે। ખાસ કરીને હીરાના ઉદ્યોગ ભાવનગરની અંદર કેટલા કારખાનાઓ છે, કેવો રોજગારી બધાને મળતી હશે? જો આમનામ સ્થિતિ રહી તો હીરા ઉદ્યોગ ભાવનગરનો કઈ પરિસ્થિતિએ પહોંચી શકે? તો એવું કહીએ તો આમ નામ રહે તો કદાચ હું માનું જ્યાં સુધી હીરાનો ધંધો ધીમે ધીમે નાબૂદ થતો જાય, એટલે આના વિશે સરકાર કાંઈ પણ વિચારતી છે, સરકાર વિચારશે જ તે। હાલ જે કારખાના બનશે, અંદાજે હીરા સાથે સંકળાયેલ તમે રત્ન કલાકારો કેટલા અત્યારે બેરોજગાર થવાની સ્થિતિ? જો બેરોજગાર તો અત્યારે કારખાના કારીગરો છે તે, પણ સરકારે એક એવી જાહેરાત કરેલી છે, અમને શિક્ષણ ફી આપી છે અને એમની કામગીરી ચાલુ છે, અને હજી અમે એવું માનીએ છીએ કે અમને કોઈ સરકાર હજી સબસિડી કોઈ વસ્તુમાં આપે એવી અમે રજૂઆત કરવાના છીએ। ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં ભાવનગર બીજા ક્રમે આવે છે, તેમજ સુરતમાં પણ મેન્યુફેક્ચરિંગમાં સૌથી વધુ કારીગરો ભાવનગરના છે। ભાવનગરમાં નાના મોટા થઈને હજારો મેન્યુફેક્ચરિંગ કારખાના આવેલા છે। ત્યારે એક વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હીરા ઉદ્યોગ 35 વર્ષથી છે, પરંતુ હીરામાં તૈયાર હીરાના ભાવ યોગ્ય નથી મળતા। કારખાના ચાલુ રાખવા મુશ્કેલ છે, ત્યારે તેમના વિસ્તારમાં 60% કારખાના બંધ થઈ ગયા છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર। ઓકે, પહેલા તમારું નામ? શાંતિભાઈ દેવાડા। શાંતિભાઈ, હાલ હીરાની પરિસ્થિતિ કેવી છે? તમે કારખાનો કાંઈક બંધ કરી દીધો છે, કેટલા સમયથી કયા કારણોસર બંધ કર્યો? અહીં 35 વર્ષ કારખાનો આંકતા હતા, અને અત્યારે રફ આપના હીરા એ ભાવમાં મળે છે, અને તૈયાર પોલેસ છે ને એમાં 5 રૂપિયા મજૂરી ઓછી થાય છે અમારે, એટલે નુકસાની કરવી પડે એટલે બંધ કરી દીધું। હાલ તમે જે કારખાનો બંધ કર્યો ત્યાં આસપાસમાં કેવી પરિસ્થિતિ છે ને કેટલા કારીગરો અત્યારે બેરોજગાર થયા હશે? આ પરિસ્થિતિ અમારા કારખાનામાં 60 જણા 50-60 જણા રોજગાર થયા, એવા 60% કારખાના બંધ થઈ ગયા છે ઘોઘા જગતનગરમાં। શું માંગણી છે? સરકારમાં કોઈ પગલા લે કે કોઈ જરૂરી પગલા લે તો બેરોજગારી વાળાને મજૂરી મળી રહે, હરખું થાય તો। અને હીરાના શક્યાઓ છે તેને કોઈ પણ જાતની સહાય કે એવી માંગ કરી કે આ ધંધો ફરીથી ચાલુ કરવા કે સરકાર કઈ પેકેજ જાહેર કરે? સહાય તો એની સ્કૂલ વાળાને આપી, પણ હીરા વાળાને કઈ મળ્યું નથી, એમાં કઈ કામગીરી ચાલુ હોય કદાચ। વેપારીઓ શું ઈચ્છે છે અત્યારે? કોઈ પેકેજ જાહેર કરે
સરકાર કઈ રાહત આપે ફરીથી કારખાના ચાલુ એવું કઈ ઈચ્છા કરી તમારે આ બધું છે? સબસિડી બબસિડી આપે તો માણસો કારખાનું કદાચ અમુક ચાલુ કરે પાછા. શું કે હીરા ઉદ્યોગની મંદીથી લઈને સાતમ આઠમના વેકેશન બાદ એવરેજ 30% કારખાના બંધ થાય છે, તેમજ મોટાભાગના બાકીના કારખાનામાં શનિ રવિની રજા રાખવામાં આવે છે. ત્યારે કારખાના બંધ થતાં લાખો રત્નકારો બેરોજગાર બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.